કઠલાલ તાલુકા ભાજપમાં ભડકો થયો હતો ત્યારે અગાઉ ખેડા શહેરના 70થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા બાદ આજે ફરી કઠલાલ તાલુકા સંગઠનના 40થી 50 કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા હતા। નડિયાદ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાજીનામા આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। સાથે જ કાર્યકર્તાઓએ ખેડા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કઠલાલ તાલુકા ભાજપ સંગઠનની રચનામાં જે નવા ચહેરા પર પસંદગી ઉતારી છે તેઓ ભૂતકાળમાં અપક્ષમાં કામ કરનાર અને ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ન હોય તેવા લોકોની પસંદગી કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા। જે નવા સંગઠનમાં જે રચના કરી એમાં મહામંત્રી તરીકે જે અલ્પેશ ઝાલાના નિમણૂક કરવામાં આવી છે એ પોતે જે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભામાં વિધાનસભામાં અપક્ષ ઉમેદવારના ટેકામાં કામ કર્યું એને મહામંત્રી બનાવવામાં આવ્યો છે અમને વિશ્વાસમાં લીધા સિવાય। બીજા નંબરમાં જે કિરણ ડાભી એને પ્રમુખ બનાવ્યો પોતે ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા નથી। આવા ખરેખર જેના ભાજપ પ્રત્યે કોઈ એ જ નથી આવા વ્યક્તિઓના કઠલાલ તાલુકામાં હોદ્દા આપવામાં આવ્યા છે। એનાથી નારાજ કાર્યકર અમે અત્યારે નડિયાદ કમલમ ખાતે રાજીનામું આપવા માટે આવ્યા છીએ।